સરસોત્સવ આપણા ગામની અંદર ઉજવણો હમણે જ આપણા રૂપલા સાહેબે સરસ વાત કરી કે કેવા કેવા લોકો થાય છે. પછી મેં એમને કીધું, હમણે નીકળી ગયા જો કે મેં કીધું અત્યારે આપણે નાના હતા ને ત્યારે કેવું હતું કે દડો એક જણનો હોય, બેટ એક જણનું હોય, સ્ટમ્પ એક જણના હોય, એટલે ઝઘડો થાય ને એટલે ઓલો લઈ જાય કે જા રમ કે હવે હું મારો દડો પાછો લઈ લઉં છું, ઓલો કે હું મારું બેટ લઈ લઈશ. આ વસ્તુ કહેવાની એટલી છે કે દુનિયા શેના ઉપર ચાલે છે કે આપણી શરત ઉપર જિંદગી જીવવાની છે. બધાને એવું છે જ્યાં જતું કરવાની વાત આવે ને, આ દુનિયામાં જતું કરવાની વાત આવે તો તકલીફ એટલી છે કે મારી શરતે કેમ નથી આ થતું. આપણને થાય ને આટલો ટાઈમ થયો તો આવું થવું જોઈએ, આમ કેમ નથી થતું. આ દુનિયા છે. હમણે જ શાંતિ પાઠ કરતા હતા સંતો, મેં થોડોક જોક માર્યો. મેં આમને કીધું હતું, અમુક વાર સંતો જોડે વાત કરું, મેં કહ્યું સમયના પરિવર્તન ગમે તે આવે છે, શાંતિ પાઠ એટલા 1000 વર્ષ પહેલાં શું કરવા પડતા હતા. અશાંતિ હશે તો ખરી જ ને કંઈક. બહુ વિચાર કરવાની વસ્તુ છે. શાંતિ પાઠ કરો કે બધી જગ્યાએ શાંતિ થાય તો કેમ કરવી પડતી હતી કે અશાંતિ હશે જ ખરી ને. એ કૃષ્ણ ભગવાનને કોઈ નથી છોડ્યા, રામ ભગવાનને છોડ્યા, સ્વામિનારાયણ ભગવાનને છોડ્યા, કોઈ ન છોડ્યા. બધાને પોતાની શરતે કામ કરવું છે. આપણે ભાગ્યશાળી છીએ. આપણે શેના માટે અહીંયા એકત્રિત થયા છે, જે અમને વાત કરી સંતોએ, તો મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવારે. આનંદ સંતોનું કીર્તન છે. મનને તો ઘણું બધું ગમે છે. અત્યારે અમે વિચાર આવે ઘરે જઈને સૂઈ જઈએ, લાડવા ખાઈ, રસોડે ભાગી જઈએ, ઘણા વિચાર આવે છે ને. અત્યારે આવે છે કે નથી આવતા? ઘણા વિચાર આવે. આ નકામા ટાઈમ આટલો થઈ ગયો, આ થઈ ગયું, તે થઈ ગયું. મને તો આવે છે, હજી ગાડીમાં ઠેબા ખાતા જવાનું છે અમારે. 6 કલાક ઠેબા ખાશું, તે ઘરે પહોંચશું, પછી ખબર નહીં ખાટલામાં પડશું, ઓકારા પડશું, પાછા નીકળશું ક્યાંય કાલે. આજે મનને ગમે તે ગમતું હોય, પણ એ જે માણસ ભગવાનને અર્થે, હું મારા માટે નથી કહેતો, તમારા બધા માટે કહું છું, તમે બધાએ જે અહીંયા એકત્રિત થયા છો, કેટલા કામ, કેટલા પરિશ્રમ કરીને, કેટલા કામ મૂકીને, કેટલો ત્યાગ કરીને, કેટલી દુકાનો મકાનો બધું આગું પાછું કરીને, અમારા ઉત્તરવાળા છે ત્યાં કણે રહે છે ક્લિવલેન્ડમાં બાજુમાં, આખું મકાન હરખું કરવા આવ્યા ત્યાંથી. વિચાર કરો, આપણને આશ્ચર્ય થાય કે આમ તો શું લેવા દેવા સગામાં થાય છે, શું તક લાગે છે. મેં હમણે સ્વામી વાત કરીને બાબુનું એડ્રેસ આપ્યું હતું. આફ્રિકામાં હતો બાબુ, ક્રિકેટ રમતો હતો અમારે ભેગો. આમ તો એ વધારે સારું રમતો હતો. પછી અમારે ભેગો એકવાર ઓલા કંઈક પાર્કમાં હતા ને બધા ભેગા રમવા ગયા હતા. હજી ફોટા છે બાબુ. એ યાદ આવ્યું, મેં કહ્યું બાબુ છે પર્સમાં, ભાઈ એને તો જોજો ને, આપણે ઘરનો કહેવાય. એટલે આજે નથી કોઈ સગા, નથી કોઈ વાલા, પણ બધા સગા વાલા થઈ ગયા કે કારણ કે બાપ આપણો એક છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને હંમેશા આ નારાયણ દેવના થઈને રહીશું ને, તો જેટલી હૂંફ આ સંપ્રદાયમાં મળે છે એટલી બીજે મળતી નથી. અને એટલું જ કરવાનું હશે. આજે આનંદની વાત છે કે આ સંતો અહીંયા જો સરસ આટલો સંસ્કૃતનું પઠન કરે છે, બીજા બધા શાસ્ત્રનું પઠન કરે છે. સાંખ્ય બહેનો અહીંયા ઉપસ્થિત છે. એ અમને હરિભક્તો વાત કરતા હતા, એમના નીચે પણ બાબુના બેન છે, એના નાનભાઈ, હા, એ ડિપાર્ટમેન્ટ આપણું આવતું નથી એટલે ખબર ન પડે ભાઈ.
એટલે એમના નીચે પણ ઘણા બધા બહેનો 100 ઉપર બહેનો કથા વાર્તા કરતા. આમ તો ભણેલા હોય પણ સંપ્રદાયની પદ્ધતિ પ્રમાણે ઘડીને સંપ્રદાયમાં મૂકવા એ બહુ મોટું આકરું કામ છે. આજે શામભાઈ મહંત શામભાઈ છે એ ઘણું બધું ધ્યાન એના ઉપર રાખે છે, આ આખા બધા બહેનો ઉપર ને શિક્ષણ એ તો એમનું ફિલ્ડ હતું. પણ આજે એને આગળ આપી અને જેમ આ સંતો તૈયાર થાય છે, એમ સાંખ્યોગી બહેનો થાય, હરિભક્તો તૈયાર થાય, દીકરા દીકરીઓને આ સત્સંગ સાધવાનું બળ મળે, આના માટે થઈને એક મોટું આ આયોજન મહારાજે કરીને આપણને આપ્યું છે. એમાં ઉણપ નથી, એમાં ઉણપ નથી. અને કદાચ હોય તે ચલો માની લીધું કોકના સ્વભાવ આકરા હોય, તો તમે તમારા ઘરે રોટલો ખાતા હોય તો રોટલો એક જગ્યાથી બળી ગયો હોય તો તમે ઘર મૂકીને ભાગી જાઓ છો? કહો મને. ચલો જરીક મીઠું વધારે પડી ગયું હોય કે ન પડ્યું હોય તો ઘર મૂકીને ભાગી જાઓ કે ના કે ઘર મીઠું વધારે પડ્યું હોય તો નથી ઘરમાં રહેવું હોય? અત્યારે તકલીફ એ થઈ છે જે અમને વાત કરીને દેવભગત સ્વામી પેટમાં દુખતું હતું, અમારા મનને પેટમાં દુખતું હતું. ચોખ્ખે ચોખ્ખી વાત હું કરીશ. અત્યારે તકલીફ એ થઈ છે કે સહેજ રોટલો વધારે ચડી ગયેલો હાથમાં આવે ને ઘર મૂકીને ભાગી જાવ બસ. નહીં તો આ 24ની અંદર બીજા એને કથા શું કરી જાય? તમને નથી કંઈ અસર થતી? એટલે બોડી બામણીનું ખેતર છે આ ચોખ્ખી વાત કરું છું. આટલા સંતો ઓછા પડે છે તમને, અને ઓછા પડતા હોય તો શાસ્ત્ર છે લઈને બેસો ને ઘરે. એ પ્રણાલિકા બંધ કરીએ આપણે, એ પ્રણાલિકા આપણે બંધ કરી. હરિભક્તો ગામડા ગામમાં હરિભક્તો પોતમેળે મેં જોયેલા છે, પોતમેળે બેસીને સવારે વચરામૃત વાંચતા હોય કે શિક્ષાપતિ વાંચતા હોય કે ભાષ્ય વાંચતા હોય છે. વાંચતા હતા પહેલાં, આજે વાંચે છે એને વાંચતા ખબર નથી. આ છોરાઓ ઓછા થઈ ગયા જતા ચેષ્ટાની એમાં તે બધું. પણ સમયાંતર જે થયું હોય, પણ એનો મતલબ એમ નથી તમે ઘર મૂકીને બીજે જતા રહો. પાડોશીના ઘરમાં રહેવા જાઓ છો? ઘર મુકાય છે? આજે દેવ કેમ મુકાય છે? આપણી નિષ્ઠા કેમ મુકાય છે? આપણી શ્રદ્ધા કેમ મુકાય છે? બહુ અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. ક્યાંય ખોટું લાગ્યું હોય તો આ પરિવાર છે આપણો. પરિવારમાં જેમ ભેગા થઈને સદસ્યને એકબીજાને કદાચ લાપટ મારવી પડે ને કે ઊંચા સ્વરે બોલી જતું હોય તો ખૂણામાં લઈ જઈને મારે જે કીધું છે કે એક ખૂણામાં લઈ જઈને વાત કરી લેવી. જો કંઈ દુખતું હોય તો, પણ હું જ નથી માનતો કે દુખતું હોય. દુખે છે એટલું કે મારી શરતે આવું નથી થતું, એટલે હું મારું બેટને બોલ લઈને જતો રહીશ. ત્યાં મને બહુ સારું જડે છે કે માલપુઆ જડે છે ને ભજીયા જડે છે ને બીજું શું જડે છે, શેરડીનો રસ જડે છે. એવું છે ને શેરી સ્વામી? કેવો કહો ખડકો તમારે કહેવાનું કરો, આમ કેવું રાખવું, આમ મજબૂત રહે. કેમ જયભગત સ્વામી? સાચી વાત છે ને ઉપમાન સ્વામી? કે સાચું નહીં કે એને બધું ઢાંક કરશું તો ક્યાં જ ચાલશે તમારું? આજે જે વસ્તુનું સમસ્યા હોય, હું એટલું માનું છું, આપણને મહારાજે નનાણદેવ આપ્યા છે. આ 24ને કે આ આખા કચ્છ વિસ્તારને નનાણદેવ આપ્યા છે. એમાં વાગડ આવે, અબડાસા આવે, આ બધું આવે, અને આટલા બધા મંદિરો છે અને આટલી બધી વ્યવસ્થા છે. હવે જો અહીંયા સુખ ન જડતું હોય બીજે ક્યાંય જડવાનું નથી. અને નિષ્કુળાનંદ સ્વામી તો બહુ સરસ વાત કરી છે. આમ તો આખરી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી વાત કરી છે કે એક ગુરુને મૂકીને ગયો હોય ને બીજા ગુરુ રાખવો નહીં. કેમ કે બે ગુરુને મૂકીને આવ્યો હોય ને બીજા ગુરુનું ગળું દબાવવાનો છે. એટલે જે સાંભળવા જાય છે ચિંતા નથી, એનું વંચાવા જાય છે એની ચિંતા નથી. કેમ કે છેલ્લે એ ગળું દબાવશે તમારું, કાં તમે એનું ગળું દબાવશો. જે જતા હોય એને હો, અહીંયા એ નહીં. જે દેવની નિષ્ઠાવાળા એને ન કહેતો.
સહુલિયતવાળો ધર્મ ન ચાલે, સહુલિયતવાળો સંપ્રદાય ન ચાલે. આ દુનિયા આપણી શરતે જો ચાલતી હોત ને તો અહીંયા એકે બેઠા ના હોત, બધા ગોળીઓ મારતા હોત એકબીજાને. આ ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આપણે રોજ નિયમ ચેષ્ટામાં બોલીએ છીએ, મારી મરજી વિના રે કોશી તરણો નવ તોડાય. એટલે મારી તો એટલી ભલામણ છે કે આપણને મળેલા જે ભગવાન, એનું મમત્વ, એની ખુમારી અને એનું ગર્વ એ ક્યારેય ઓછું ન થાય, એની તકેદારી આપણે ખાસ રાખવાની. તો આ રોજ ધોળા કરીએ છીએ કંઈ ઉગે નહીં, તો બાકી ભૂંગળા પૂકીને મરી જઈશું, કંઈ નથી થવાનું. કંઈ થાય છે? ફેર પડ્યો? 54 વર્ષથી ભૂંગળા ફૂંકીએ છે, કંઈ થતું નથી. મેં દેખ કીધું, મેં બોલવાનું બંધ કરી દઉં. મેં કહ્યું સારું. પણ આજે વસ્તુ એટલી છે કે જ્યારે કોઈક માણસ આવીને એમ કે એના દેવનું છે, એટલા માટે હમણાં જ એક હરિભગતે મને કીધું, મને કે હું અહીંયા સેવા કરું છું, વડતાલ દેશનું મંદિર કંઈક છે કે તે મેં મંદિર આખું બનાવ્યું કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે, એટલા માટે હું સેવા કરું, કોઈ પ્રાઇવેટ મંદિર નથી. એટલે રહે છે અમદાવાદમાં. ત્યારે આપણને એમ થાય કે આ દીકરો, એની કે ઉંમર બહુ મોટી નથી, હમણાં જ 2 દિવસ પહેલાં જ વાત થઈ, પણ આજે ધારો કે આપણા દીકરા દીકરીઓને એટલી સભાન અવસ્થા આવતી થાય કે આ કોનું છે, આ દેવનું છે, આ મારું છે. આ સિરિયસ વસ્તુ છે કે નહીં? તમે વિચાર કરજો. મમત્વ અને પોતાપણું જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી બધી માળાઓ કરેલી ગટરમાં જવાની છે. તમને આકરું લાગશે અને વાયરલે થશે, એની ચિંતા નથી, એમ તો કરજે. જ્યાં સુધી ભગવાન જેની માળા ફેરવીએ છે એમાં આપણને શ્રદ્ધા કે વિશ્વાસ ના હોય ત્યાં સુધી માળા શું કરવાની? ત્યાં સુધી આ તિલક ચાંદલા કરીને શું કપાળ ખરાબ કરી? આ વાસ્તવિકતા છે. આપણને મળેલા ભગવાન, જો આ તમને નથી કહેતો એટલે તમે સિરિયસ થઈ ગયા છો, હવે તમારે લાડવા ખાવાનો ટાઈમ થયો છે. પણ આજે એ જાગૃતિ આવવી જોઈએ. અને ખાસ કરીને તમે બધા આગેવાનો છો અને ખાસ સંતોને, સાંખ્ય બહેનોને ખાસ ભલામણ કે તમે કાયમ આની વાત કરવી દેવચરણ સ્વામી. કેમ કે આને તો આગલી પેઢી કોઈ વિંજાઈ જશે તો ખબર નહીં પડે. અને એ બધું થાય છે, મને તો મજા આવતી હતા. બધા છોરાઓ જોતો હતો, એક પછી એક આવતા હતા. પર્સનાલિટી હતી બધી. એક જણ દંડવટ કરે, એક જણ અહીં માથે હાથ મૂકે, એક જણ આડો પડીને જોતો હતો. મેં કહ્યું કેટલા દીકરા રૂડા રૂપાડા આ ભગવાનનું સ્વરૂપ છે. અને કોઈ આમ એટલું મમત્વ ને આમ નિખાલસતાથી, નહીં તો કોઈક માણસ હોય ને અહીંયા આવીને આ સાધુનો કલર જોઈને ભડકીને ભાગે. પણ આજે એને મમત્વ છે, તમે આપેલા સંસ્કારો ઉગેલા છે, તમારા માવેતરે આપેલા સંસ્કારો છે એનામાં, એટલે એને જુદું નથી લાગતું, નવું નથી લાગતું. એ અહીંયા રખડે છે, આમ ફરતું હતું આમ એક તો. પણ એ જોઈને આનંદ થાય. અને એ વાતાવરણ આપણે આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર આપીએ કે આ ભગવાન મારા છે, આ સંતો અમારા છે. પણ એ અમારા કોણ છે એના ખાસ કરીને આપણે ખૂબ તકેદારી રાખવાની જરૂર છે. જેને જે હોય એ મુબારક છે. હું કોઈની વસ્તુની વાત નથી કરતો, હું કોઈ નિંદા માટે નથી કહેતો. હું વાત એટલા માટે કરું છું, આપણે આપણી પરંપરા નહીં જાળવી રાખીએ તો આપણી ભવિષ્યની પેઢી આપણને દોષી ઠેરાવશે. પ્રવીણભાઈ, બરાબર ને? આપણે જો પરંપરા નહીં જાળવી રાખીએ તો આપણે નીકળી જઈશું, વાંધો નથી. પણ આપણી ભવિષ્યની પેઢી એમ કહેશે કે તમે બાપા શું કર્યું? એટલે આપણું દાયિત્વ બહુ મોટું છે. આપણું દાયિત્વ બહુ મોટું છે અને દાયિત્વ આપણે નિભાવવાનો છે. એ જ આપણો ધર્મ છે, એ જ આપણી પરંપરા છે, એ જ આપણો સિદ્ધાંત છે. આપ સૌનું ભગવાન અને ખાસ કરીને જે યજમાન પરિવારો આપ સૌએ જે લાભ લીધો છે, અનેક અનેક ધન્યવાદ. સાંખ્ય બહેનો, સંતો, હરિભક્તો, હાર પહેર્યા ના પહેર્યા,
અને જે હમણે કીધું ને કે એટલે દેખાય નથી દેખાતા, અને હવે રસોડા તરફ પ્રયાણ આમદા કરે છે બધા. અને તમે ધીરે ધીરે કરજો, માપે માપે ખાજો. ગરમી બહુ છે, એ આફરો ચડી જાય તો જગાડવા કોઈક આવવું પડશે. દહીસરાનો જગન ચાલુ થવાનો છે, અને આજે સામયું છે ને, આજે છે શું પોથી યાત્રા છે, પોથી યાત્રા છે ને અહીંયા કંઈક પાછું શું આગમન છે, આગમન મહોત્સવ છે. તો આવજો પાછા હો. હું તો જતો રહીશ, પમદી પાછો આવીશ, પમદી પાછો આવીશ, પમદી આવીશ. હવે બહુ કંટાળો આવેલો, ઠાકડો લાગે પછી શું થાય દેહ છે ને હવે બાબુ, દેહ છે હવે. તો બધું આમ પડીએ ભેગા નીંદર અડધી મિનિટમાં આવી જાય. બીજી એક દી હમણાં ઓલે ભુજની અંદર આવીને હું તો સાંજે ગઈકાલે જ ને, જો એ નથી ભાન પડતી. તો ઘડીક વિચારમાં ઓલું ચિત્તભ્રમ થઈ ગયો. મેં કહ્યું ક્યાં હું તો બાથરૂમ ક્યાં છે, રૂમ કોનો છે? આવું થાય છે, ઘણી વખત થાય. તમે બહુ ગામ બદલ કરો ને, તમે હજી અનુભવ કરજો. અમે વિદેશમાં જઈએ ને પછી રોજ એક દિવસ આ મકાનમાં એક દે, ઓલાના મકાનમાં એક દે, ઓલા ગામમાં એક દે, આ ગામમાં. ત્યાં ઊભા થઈને તો કે આ ક્યાંક કંઈક ભૂટકાઈએ કે લાઇટ કરે, ક્યાં આવ્યા છે. એક દિવસ મારા પોતાના બેડરૂમમાં હોતા મને ખબર નહીં કહું ક્યાં છે, બોલો. એટલે આવું છે બધું. હવે તો મગજનું કામ એવું થાય. તો ભગવાન દયા હરખા બે રહી ગામ જવાનું હોય બીજા ગામમાં પહોંચી જવાથી. પણ મહારાજની ખૂબ દયા છે. જો આ તો દેહ છે હવે, પણ આવું બધું ચાલે. અને ખાસ કરીને મને તો એવું થાય કે આ બધા જાત્રા કરવા દાખલો કરતા હોય તો કેમનું બધું પૂરું થતું હશે. ધન્યવાદ કહેવાય આ બધાને. 6 મહિના જાત્રા, 6 મહિના થાય છે ને, 8 મહિના, 8 મહિના રોજ બીજી જગ્યાએ હું ક્યાં ઊભું થવું. આ સંતોને ધન્યવાદ છે આ બધા 8 મહિના જાત્રા કરે છે બધા. અને એ મોટું તપશ્ચર્યા છે. કારણ કે છેક સાઉથ ઇન્ડિયાથી નોર્થ ઇન્ડિયા જઈને બધાને હરિભક્તોનું ધ્યાન રાખે. એ ગમે તે કચ્છના હરિભગત હોય એનું. એટલે અનેક ધન્યવાદ છે હરિભક્તોને, આપ સૌને. બસ હવે વધારે જો 12 વાગવા આવ્યા. જય સ્વામિનારાયણ.